નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। સોંગઢ તાલુકાના દોણ ગામ જતા માર્ગ પર અકસ્માત સર્જાયો, જેમાં એકનું મોત થયું। તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના દોણ ગામ જતા માર્ગ પર મોપેડ ચાલકને અકસ્માત નડ્યો હતો, જેમાં મોપેડના સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું હતું, જેમાં દોણ ગામના સુમનભાઈ હરજીભાઈનું મોત નીપજ્યું હતું, જે માહિતી શુક્રવારના રોજ 12:30 કલાકે મળી હતી। સોંગઢ પોલીસે મચ્છી બજાર વિસ્તારમાંથી જુગાર રમતા 3 આરોપીને ઝડપી લઈ એકને વોન્ટેડ જાહેર કર્યો। તાપી જિલ્લાના સોંગઢ પોલીસને મળેલી બાતમીના આધારે શહેરમાં મચ્છી બજારમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 3 આરોપી જયેશ ગોસ્વામી, મંગલ ગોસ્વામી, કમલેશ ગોસ્વામીને કુલ 21,240ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ અન્ય એક આરોપી પ્રિતેશ જસવાલને જ વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી 1 કલાકની આસપાસ આપવામાં આવી હતી। તાપી જિલ્લામાં ફરજ બજાવતા ડીવાયએસપીની બદલી થઈ। તાપી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ફરજ બજાવતા ડીવાયએસપી CM જાડેજાની બદલી સુરત કરવામાં આવી છે। તેમની જગ્યા પર નવા ડીવાયએસપી તરીકે સુરત ખાતે ફરજ બજાવતા PG નરવડેની ગૃહ વિભાગ દ્વારા નિમણૂક કરવામાં આવી છે, જેની માહિતી 12:30 કલાકે મળી હતી। શહેરના બસ્તી ફળિયા વિસ્તારમાંથી પોલીસે જુગાર રમાડતા એક વ્યક્તિને ઝડપી લીધો। વ્યારા પોલીસ ટીમના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે શહેરમાં આવેલ બસ્તી ફળિયા વિસ્તારમાં એક વ્યક્તિ ગેરકાયદેસર રીતે મુંબઈથી નીકળતા વરલી મટકાનો જુગાર રમાડતો હોય, જે બાતમીના આધારે રેડ કરતા મહેન્દ્ર ગામિતને 2,000ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો છે, જેની માહિતી શુક્રવારના રોજ 4:30 કલાકે મળી હતી। વ્યારાના ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હોલમાં તાલુકા કક્ષાનું આશા સંમેલન આરોગ્ય અધિકારીની હાજરીમાં યોજાયું। તાપી જિલ્લાના વ્યારા શહેરના ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હોલમાં તાલુકા કક્ષાનું આશા સંમેલન યોજાયું હતું, જેમાં જિલ્લા આરોગ્ય અધિકારી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા। જે સંમેલનમાં આશા બહેનોને અલગ અલગ મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં તાલુકાની આશા બહેનો ઉપસ્થિત રહી હતી, જે માહિતી 1 કલાકે આપવામાં આવી હતી। તાપી LCB પોલીસે ઓટા 4 રસ્તા નજીકથી દારૂના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી લીધો। તાપી જિલ્લા LCB પોલીસના માણસોને મળેલી બાતમીના આધારે સોંગઢના ઓટા 4 રસ્તા નજીકથી દારૂના ગુનામાં નાસ્તો ફરતો વોન્ટેડ આરોપી અમરસિંહ કબીર ગામિતને ઝડપી લીધો છે, જે આરોપી સોંગઢ પોલીસ મથકમાં વોન્ટેડ હોય, જેને ત્યાં સોંપવાની તજવીજ હાથ ધરી હતી, જે માહિતી 31 કલાકે આપવામાં આવી હતી। તાપી જિલ્લા કલેક્ટરને ખેડૂત ખાતેદારોએ આવેદનપત્ર આપી રજૂઆત કરી। તાપી જિલ્લાના વ્યારામાંથી પસાર થનાર નેશનલ હાઈવે નંબર 56 અંતર્ગત જમીન સંપાદન થનાર હોય, જેમાં યોગ્ય વળતર સાથે જમીનના ભાવ પહેલાં નક્કી કરવામાં આવે અને પછી જમીન સંપાદન અંગે સંમતિ આપવામાં આવશે, જે મુજબનું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને ખેડૂત ખાતેદારોએ આપી રજૂઆત કરી હતી, જે આવેદનપત્ર શુક્રવારના રોજ 32 કલાકે આપવામાં આવ્યું હતું। સોંગઢ TSPમાં ફરજ બજાવતા મામલતદારની બઢતી આપવામાં આવી। તાપી જિલ્લાના સોંગઢ ખાતે આવેલ TSP કચેરીમાં ચીટનીસ મામલતદાર તરીકે ફરજ બજાવતા 80 વસાવાની બઢતી આપવામાં આવી છે, જેમાં તેઓને તાપી જિલ્લાના વહીવટી વિભાગના PRO તરીકેની બઢતી આપવામાં આવી છે, જેમાં અન્ય અધિકારીઓની પણ બઢતી સાથે બદલી કરવામાં આવી હોવાની માહિતી 4:30 કલાકે પ્રાપ્ત થઈ હતી। વ્યારા શહેરમાં આવેલ પાલિકા રોડ સહિતના વિસ્તારોમાં વિકાસના કામનું ખાતમુહૂર્ત પાલિકા પ્રમુખના હસ્તે કરાયું। તાપી જિલ્લાના વ્યારા નગરપાલિકા દ્વારા અલગ અલગ વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં પાલિકા રોડ તેમજ અલગ અલગ વોર્ડ વિસ્તારમાં વિકાસ કામોનું ખાતમુહૂર્ત નગરપાલિકાના પ્રમુખ અને કારોબારી અધ્યક્ષના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં હોદ્દેદારો સહિત પાલિકાના સભ્યો હાજર રહ્યા હતા। જે કામનું ખાતમુહૂર્ત શુક્રવારના રોજ 2 વાગ્યાની આસપાસ કરવામાં આવ્યું હતું। તાપી જિલ્લા આંકડા અધિકારી અને આયોજન અધિકારીની બઢતી સાથે બદલી કરવામાં આવી। તાપી જિલ્લાના સેવા સદન ખાતે છેલ્લા ઘણા સમયથી ફરજ બજાવતા આંકડા અધિકારી MM કાપડિયા અને આયોજન અધિકારી SS લેવાની બઢતી સાથે બદલી કરવામાં આવી છે, જેમાં આંકડા અધિકારીની ગાંધીનગર અને આયોજન અધિકારીની સુરત ખાતે બદલી કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે આવનાર લોકસભાની ચૂંટણીને લઈ બઢતી અને બદલી કરવામાં આવી હતી, જે માહિતી 4 કલાકે આપવામાં આવી હતી। કરંજવેલ ગામેથી બાઇક પર લઈ જવાતો વિદેશી દારૂ સાથે આરોપીને પોલીસે ઝડપી લીધો। વ્યારા પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે કરંજવેલ ગામની સીમમાંથી
પસાર થતા રસ્તા પર એક બાઇકને પોલીસે ઊભી રાખી તેમાં તપાસ હાથ ધરી હતી, જેમાંથી વિદેશી દારૂની બોટલ મળી આવતા પોલીસે આરોપી સુલેમાન ગામિતને ઝડપી લઈ એક આરોપી ગણેશ ગાવિતને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે, જેની માહિતી શુક્રવારના રોજ 4 કલાકે પ્રાપ્ત થઈ હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.